હાલ બાળકોને મોબાઈલ દેતા વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બદલાતી લાઇફસ્ટાઇલમાં બાળકો સહિત દરેક વ્યક્તિ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવા લાગ્યો છે। હકીકતમાં બાળકો મોબાઈલ ફોન, ટેબ્લેટ અને કમ્પ્યુટર પર હવે સમય વિતાવી રહ્યો છે। આનાથી સોશિયલ મીડિયા, વિડીયો અને ઓનલાઈન ગેમિંગના વ્યસનમાં વધારો થઈ રહ્યો છે। આ વાત લોકલ સર્કલ સર્વેમાં બહાર આવી છે। આ સર્વેમાં બહાર આવ્યું છે કે 66% શહેરી માતા પિતા માને છે કે તેમના 9 થી 17 વર્ષની વયના બાળકો સોશિયલ મીડિયા, OTT પ્લેટફોર્મ અને ગેમિંગના વ્યસની બની ગયા છે। આનાથી બાળકોમાં અધીરાઈ, ગુસ્સો અને સુસ્તી જેવી સમસ્યાઓ વધી રહી છે। આ સર્વેમાં 368 જિલ્લાઓના 70,000થી વધુ માતા પિતાએ ભાગ લીધો હતો। એવું જાણવા મળ્યું હતું કે 47% બાળકો દરરોજ 3 કલાક કે તેથી વધુ સ્ક્રીન પર સમય વિતાવે છે। આ દરમિયાન 10% લોકો સ્ક્રીન પર 6 કલાકથી વધુ સમય વિતાવે છે। એવું માનવામાં આવે છે કે આ વ્યસન કોવિડ-19 રોગચાળા પછી ઓનલાઈન વર્ગોથી શરૂ થયું હતું અને હજુ પણ તે ચાલુ છે। બાળકો વિડીયો જોવામાં, રમતો રમવામાં અને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે, જેના કારણે તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ડોક્ટરોના મતે વધુ પડતું સ્ક્રીન પર સમય મગજ પર નકારાત્મક અસર કરે છે, જે ઓછું ધ્યાન, અધીરાઈ અને ADHD જેવા લક્ષણો આપે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।